डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર। મિત્રો આપણે ભણીએ છીએ MGT 102 નામનું પેપર, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ। જે વિદ્યાર્થીઓ મુખ્ય વિષય ગુજરાતી સાથે BA-OU માં MA કરે છે તેઓ આ પેપરને ભણી રહ્યા છે। અલગ અલગ 9 ભાગમાં વહેંચાયેલા આ પેપરના આપણે 6થા ભાગમાં છીએ અને આપણે શીખી રહ્યા છીએ કે ગુજરાતી ભાષામાં રૂપતંત્ર છે કેવું છે, રૂપની શબ્દની વ્યવસ્થા કેવી છે। આપણે આ પૂર્વેના વિડીયોમાં એ જાણ્યું છે કે રૂપ અને રૂપ ઘટક એ શું છે, તમે બરાબર એનો ભેદ જાણો છો। અને હવે આપણે આ વિડીયો અંતર્ગત આપણે ગુજરાતી રૂપરચનાને વધારે ગહનતાપૂર્વક સમજવાની છે। એટલે હવે તમને સ્લાઇડમાં જે મુદ્દાઓ બરાબર દેખાતા હશે એને સમજશો એટલે ખ્યાલ આવશે કે રૂપ ઘટક છે એને લક્ષણો કેવા હોય અને એની વ્યાખ્યા કરવી હોય તો આપણે કેવી કરી શકીએ છીએ, તો એને બરાબર સમજવાનું છે। વ્યાખ્યામાં સ્પષ્ટ તમને સમજાતું હશે કે વાક્ય રચનાનો નાનામાં નાનો અર્થવાન ઘટક હોય અને જે ચોક્કસ ધ્વનિની શ્રેણી ધરાવે છે કે એનાથી બનેલો હોય તેને આપણે રૂપ ઘટક કહીએ છીએ। આ વ્યાખ્યાને તમારે બરાબર પાકી કરી લેવાની છે અને એમાં કેટલાક શબ્દો છે એને બરાબર ધ્યાનમાં લેશો। લખ્યું છે કે નાનામાં નાનો અને અર્થવાન ઘટક છે કે શબ્દની અંદર બરાબર વાક્ય રચના આખા હશે, એમાં વાક્યમાં આપણે શબ્દના ભાગ પાડ્યા હોય પણ એ શબ્દની અંદર પણ રૂપ રહેલું છે એ તમારા ધ્યાનમાં આવે છે જ। તમને બરાબર ખ્યાલ છે કે રૂપ એ બોલાતું અને સંભળાતું સ્વરૂપ છે, જ્યારે રૂપ ઘટક છે એ અર્થવાન છે એટલે કે સમજાતું સ્વરૂપ છે। આખું વાક્ય જ્યારે લખેલું હોય ત્યારે એમાં તમે નાના નાના એવા વિભાગ પાડો કે અર્થના ટુકડા પડતા જાય તો એ નાનામાં નાનો અર્થવાન અર્થના ટુકડાવાળો જે ઘટક છે જેને આપણે રૂપ ઘટક કહીએ છીએ। ઘટક એટલે અંગ એક અર્થમાં એવું સમજવાનું, અને પાછી એ પોતાની ચોક્કસ ધ્વનિની શ્રેણી ધરાવે છે। આ વ્યાખ્યાને આપણે બરાબર 3 લક્ષણમાં વહેંચવાનું છે અને એને સમજવાની છે। એટલે લક્ષણ 1 છે કે વાક્યનો સૌથી નાનામાં નાનો ઘટક છે, તો એ કઈ રીતે એને બરાબર સમજો કે ધ્વનિ કે ધ્વનિ શ્રેણીનો પણ બનેલો છે, એને અલગ અલગ રીતે વેચ્યું છે। સૌથી નાનામાં નાનો ઘટક એટલે શું એને આપણે બરાબર સમજવું છે। તો તમે એક વાક્ય આપેલું છે એને બરાબર સમજો કે રીંછ પાછળથી મધમાખીના પોડા પાસે આવ્યું, જેને મધપૂડો કહે છે, મધમાખીના પૂડા પાસે આવ્યું આવું લખ્યું હોય તો આ વાક્યના શબ્દો છે એના રૂપો તમે આમ છૂટા પાડો તો કેવા પડે, રૂપ બરાબર સમજશો। રૂપો છૂટા પાડો તો કેવા પડે, તો રીંછ એ મૂળ રૂપ છે, મૂળ છે, આપણે રૂપ ઘટક કહી દઈશું જ્યારે અર્થ આપવા જ મળે છે ત્યારે, બરાબર। તો હું અહીંયા માત્ર રૂપ બોલું છું તો એ રૂપ મૂળ રૂપ છે। તેમ પછી એમાં પાછળથી છે, એમાં પાછળ અને થી એવા 2 રૂપો રહેલા છે। મધમાખીના આવો એક શબ્દ છે જેની અંદર મધ, માખી, ન અને આ એવા બધા રૂપો છે। પછી ઘર અને પાસે આ બંને સ્વતંત્ર એક જ રૂપ છે। અને આવ્યું એમાં વળી પાછું આવ, પછી ય અને ઉ આવા 3 રૂપ અલગ અલગ રહેલા છે, કારણ કે 3 પોતાના અર્થ ધરાવે છે। તમને બરાબર દેખાશે અહીંયા કે હવે જો કે પાછળ શબ્દ છે એને આપણે એક રૂપ કહી દઈશું અને એની અંદર ધ્વનિઓ છે એ પાછા 5 છે, પ, આ, છ, અ અને ળ એમ કરીને 5 ધ્વનિઓથી બનેલું એક રૂપ છે। જ્યારે થી છે એ એક જ રૂપ છે પણ એમાં ધ્વનિઓ કેટલા છે તો કે 2 છે, પરંતુ ન, પછી આ, પછી ઉ આ જે રૂપો છે એ તો એક જ રૂપ છે અને ધ્વનિ પાછા એમાં એક જ છે। આ કેવી જબરી વાત છે કે એક જ ધ્વનિ હોવા છતાં પણ પાછો રૂપ ઘટક બની જાય, તો જવાબ છે હા। હવે તમારા બરાબર મનને કસવાનું છે કે તમે 5મા બ્લોકની અંદર તમે ધ્વનિ એટલે શું સમજ્યા હોય, ધ્વનિ ઘટક એટલે શું સમજ્યા હોય ત્યારે કહ્યું હોય કે એને આપણે માત્ર એક જ ધ્વનિ કહે છે જેની પાસે પોતાના કોઈ અર્થ નથી અને અહીંયા પાસે અર્થ આપવા મળે છે, તો કે હા, જ્યારે શબ્દ સાથે જોડાણ કરવા મળે છે ત્યારે પોતાનો ચોક્કસ અર્થ ધરાવે છે અને અર્થ ધરાવવાની કોઈ એવી બાબત નથી કે આટલા ધ્વનિઓ હોવા જ જોઈએ। આપણી વ્યાખ્યા શું કહે છે, નાનામાં નાનો અર્થવાન ઘટક જોઈએ છે આપણે તો આ નાનામાં નાનો ઘટક છે, ભલે એક જ ધ્વનિ એની અંદર રહેલા હોય તેમ છતાં એ અર્થ ધરાવે છે એટલે એને રૂપ ઘટક પણ કહેવાનું છે। તો મૂળ વાત એ છે કે આ રૂપો છે એનું આનાથી વધારે વિભાજન થઈ શકે નહીં। જો આપણે રીંછ શબ્દ લઈએ અને એને હજી છૂટો પાડીએ તો રી વત્તા છ આવું છૂટું પડે, પણ જો એવું કરવા જાઓ તો અર્થને ગુમાવે। પાછળ શબ્દ છે એનું વિભાજન કરીએ તો પા અને છળ થાય, વળી પાછા એના અર્થો પણ મળે, જેમ કે પા એટલે અડધાનું અડધું, છળ એટલે છળ કપટ આવા અર્થ થશે। પરંતુ જો એમ કરવા જઈએ તો આપણે જે અર્થ જોઈએ છે એ જતા રહેશે
એટલે અહીં પાછળનો અર્થ પછી પાછળ નહીં રહી, આવું કરવા જવાનું નથી. આપણે એવું જ્યારે કહી રહ્યા છીએ ને કે એને છૂટા એવી રીતે પાડો કે અર્થ જળવાઈ રહેવા જોઈએ, પરંતુ વાક્યમાં છે એ અર્થ સાથે જળવાઈ રહેવા જોઈએ. મૂળ અર્થ છે બદલાઈ જાય તો એને પછી રૂપ કહી શકતા નથી. તો એનો અર્થ થયો કે નાનામાં નાનો ઘટક, એટલે કે ધ્વનિઓની સંખ્યા નહીં, પણ એવો ઘટક કે જેનું વિભાજન કરવા જતાં તે અર્થહીન થઈ જાય અથવા તો એનો અર્થ છે તે બદલાઈ જશે. આનો અર્થ થશે નાનામાં નાનો ઘટક. એટલે આપણે એ પ્રમાણે સમજવાનું છે. હવે આપણે વ્યાખ્યાનો એક બીજો શબ્દ લેવાનો છે, એ અર્થવાન હોવો જોઈએ. એટલે એની પાસે પોતાનો અર્થ હોવો જોઈએ. કઈ રીતે? તો એ મહત્વનું લક્ષણ છે, કારણ કે એનાથી તો એ અલગ પડે છે. તો શબ્દના અનર્થક એવા ભાગલાઓ નથી પાડવાના, એવા ટુકડા પણ નથી કરી દેવાના. એટલે અનર્થક ના થવો જોઈએ. એનો ચોક્કસ અર્થ જે વાક્યમાં છે જળવાઈ રહેવો જોઈએ. પૂર્વે જે વાત કરી છે એની વાત ફરી વખત અહીંયા આવવાની છે, પરંતુ અલગ રીતે આપણે સમજીએ છીએ. તમે અહીંયા વાક્ય નાખું જુઓ કે એમણે વાત અસરકારક રીતે રજૂ કરી, આવું એક વાક્ય અહીં રહેલું છે. તો આ વાક્ય છે એના શબ્દોને જો આપણે ગમે તે રીતે તોડવા માંડીએ તો ના ચાલે. જેમ કે અસરકારક શબ્દ છે એને તમે સરકાર પછી ક આમ છૂટા પાડો તો ચાલે? તો ત્યાં ચોકડી મારે છે કે ના ચાલે. હા, શબ્દો આવા ખરા, આપણી પાસે અનો અર્થ છે, પછી એકલા કનો પણ અર્થ કરવો હોય ત્યારે કરી શકીએ, પરંતુ અહીં એ કરવા નથી. અસરકારક શબ્દને અહીં તમે એમ નહીં કરી શકો. એના તો તમારે ટુકડા અસરકારક આવી રીતે જ કરવા પડશે, કારણ કે અહીં જે વાક્ય છે અને એ સંદર્ભમાં જે શબ્દ છે તમારે એને બંને ભાગથી સમજવું પડે. તો આ સંપૂર્ણ વાક્ય છે એના જો ભાગલા પાડીએ તો અને એના રૂપો તપાસીએ તો કેવા થાય? તો તમને કૌંસમાં લખીને આપ્યું છે કે એમ શબ્દ છે અહીંયા જે રૂપ જ છે તે જે ત્રીજો પુરુષ બહુવચનને દર્શાવે છે. અણે છે એ આપણને કર્તાનો પ્રત્યય બતાવે છે. અહીં વાતનો અર્થ કથન એવો કરવાનો છે. અસરનો અર્થ પરિણામ એવો અર્થ થશે. કારક છે એનો અર્થ ઉપજાવે આવો અર્થ કરીએ છીએ. પછી રીત એનો અર્થ થાય મુજબ, અને એની પાછળ સાથે જે જોડાયેલો છે એ પ્રમાણે. એ છે પ્રત્યય સાધનનો તત્વ બતાવે છે એવો પ્રત્યય છે. સાધન તત્વ બતાવતો પ્રત્યય છે એ. પછી રજૂ કર નો અર્થ થાય, એટલે કે આમ સામે મૂકવું, અને છેલ્લે જે દીર્ઘ ઈ છે એ સ્ત્રીલિંગનો અર્થ બતાવે છે. એટલે એમ કરીને તમે જોશો તો એ તમને બરાબર જાણવા મળશે કે અહીં રૂપ છે એ બે પ્રકારના જોવા મળશે આપણને. જો બરાબર કે કઈ રીતે બે પ્રકારના, તમને લાગશે કે હું અર્થો કેવી રીતે કરી રહ્યો છું. તો એના બે પ્રકાર છે રૂપના. કેટલાક છે ને કોષગત અર્થ ધરાવે છે એવા રૂપ છે, એટલે કે શબ્દ છે. એટલે એમાં અસર શબ્દ છે એનો અર્થ પરિણામ થાય એવું આપણને સમજવા મળે છે. તો અસર એટલે પરિણામ. આ આપણને ક્યાં સમજવા મળે છે? તો કે ખાસ કોષમાં હોય. પણ અમુક જે લાગ્યા છે પ્રત્યય એ આપણને વ્યાકરણી અર્થ આપે છે. એટલે જેમ કે એ છે એ પ્રત્યય સાધન તત્વને દર્શાવે છે. એ કેવો અર્થ થયો? તો કે વ્યાકરણી અર્થ થયો છે. એમ કરીને આપણને બરાબર સમજાશે. તો આ એના બે લક્ષણ થયા, એને તમે બરાબર સમજશો કે અર્થવાન ઘટક હોવો જોઈએ. અર્થને બે બાબતે તપાસવાનો. જો આ પ્રમાણે વાક્યના અર્થ પ્રમાણે જળવાઈ રહેશે તો જ આપણે એને રૂપ કહીશું, અન્યથા નહીં. આ સિવાય હજી આપણે જવાનું છે ચોક્કસ ધ્વનિ શ્રેણી. બહુ સામાન્ય વાત છે, એને બરાબર સમજો કે શું કહેવા માંગે છે કે જેને તમે રૂપ કહો છો એની પાસે પોતાની ચોક્કસ ધ્વનિ શ્રેણી રહેલી હોવી જોઈએ. ભાષકના ચિત્તમાં જે કોઈ અર્થ છે એ કોઈ ચોક્કસ પ્રકારની ધ્વનિ શ્રેણી સાથે સંકળાયેલો છે. એટલે એમાં જો તમે કોઈ ધ્વનિ છે એના ક્રમને બદલી દો, અથવા તો એમાં તમે વધારે કે ઓછું કરો, વધઘટ કરી દેશો, તો એનો અર્થ છે સદંતર બદલાઈ જશે, અથવા એનો જે ભાવ છે કહેવાનો બગડી જશે, અથવા તો અર્થહીન થઈ જશે. એટલે તમને એક શબ્દ ઉદાહરણ તરીકે આપ્યો છે, એ શબ્દ છે વારસ. તમે આ શબ્દને બરાબર સમજો તો તમે જો એમાં આપણે અમુક ધ્વનિ ન બોલીએ તો આપણને વાર કે વાસ કે રસ આવા શબ્દો મળવાના છે, જેને રૂપ પણ કહી શકાય, જેની પાસે અર્થો પણ છે. પરંતુ તમે સમજો કે આવું કરવા જાઓ તો મને વારસ વાળો અર્થ છે મળવાનો છે, એ અર્થ નથી મળવાનો, જતો રહેવાનો છે. અને જો આપણે ધ્વનિઓનો ક્રમ બદલી દઈએ તો એ વારસ શબ્દની અંદરથી જ સવાર શબ્દ બને, એવો એક નવો અર્થ આપતો શબ્દ બની જશે. અથવા તમે રવાસ આવું કરો તો સાવ અર્થહીન શબ્દ બની જશે. આમ કરવા જાઓ તો શું થવાનું? તો એની જે ચોક્કસ ધ્વનિ શ્રેણી એ ગુમાવશે અને આપણો જે જોઈએ છે અર્થ પ્રાપ્ત થવાનું નથી. એનો અર્થ એ થયો કે તમારે આમાં આવું નથી કરવાનું. એટલે આને કેટલા રૂપ ગણવાના કે રૂપ ઘટક ગણવાના? તો આપણા માટે એક જ છે. કારણ કે હું વારસ જ્યારે શબ્દ બોલું છું ત્યારે એનો એક જ ચોક્કસ અર્થ સમજાય છે. મૂળ એ સમજવાનું છે કે વ વત્તા આ, ર વત્તા અ અને સ, આ ચોક્કસ ધ્વનિનો જે શ્રેણી છે, ધ્વનિનો જે ક્રમ છે, એના આધારે જ આ શબ્દ છે આપણને સમજાઈ રહ્યો છે. એટલે ખબર પડે છે ખરેખર આ ચોક્કસ ધ્વનિ શ્રેણી ધરાવતા હોય એવાને જ આપણે રૂપ કહીએ છીએ. ફરી વખત તમારે વ્યાખ્યાને બરાબર સમજવાની કે વાક્યનો સૌથી નાનામાં નાનો હોવો જોઈએ, પછી અર્થવાન ઘટક હોવો જોઈએ, અને પોતાની ચોક્કસ ધ્વનિ શ્રેણી ધરાવતો હોય એને જ આપણે રૂપ ઘટક કહીએ છીએ. તો આ 3 લક્ષણ અને વ્યાખ્યાથી એને સમજવાનું છે. આ ઉપરાંત એક નવો શબ્દ તમારી સામે છે અને લખ્યું છે ઉપરૂપ. તમે રૂપ અને રૂપ ઘટકને સમજ્યા પછી ઉપરૂપ
એલોમોર્ફ આવા શબ્દને બરાબર સમજો. તો રૂપ અને રૂપ ઘટક તમારા મનમાં બરાબર ક્લિયર છે. હવે આ ઉપરૂપ શું છે એને પણ આપણે ક્યારેક સમજી લેવું જોઈએ બરાબર કે આ શું છે. તો કે અહીં કેટલાક ઉદાહરણો આપ્યા છે. પહેલા તો બરાબર એને સમજશો એટલે ખબર પડશે કે શું છે. જે બોક્સ છે આપેલું કોષ્ટક એ અને ઉપરનું લખાણ બંને એક જ છે, પણ બંને અલગ અલગ રીતે ખાલી સમજાવવા માટે લખ્યું છે. તો તમારી સમક્ષ જે શબ્દો છે એનો પદક્રમ કંઈક આવો છે. સૌથી પહેલા છે ને ક્રિયા છે, ક્રિયા લખેલ છે જે મૂળ રૂપે છે. પછી ભૂતકાળ કે પૂર્ણ અવસ્થા ક્રિયાને એવું બતાવવા માટેના કેટલાક પાછળ પ્રત્યય ઉમેર્યા છે, અને એની પાછળ પદનો સંવાદ કરવા માટેનો પ્રત્યય છે. પદ સંવાદનો અર્થ થશે કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે નપુંસકલિંગનો જરૂરી હોય પ્રત્યય. તો અહીં બધે ઓ પ્રત્યય મૂકેલો છે જેને પુલ્લિંગનો પ્રત્યય તમારે ગણવાનો છે. તો આવા 3 રૂપ ઘટકથી એક શબ્દ બન્યો છે. અને કેવી રીતે એને બરાબર સમજો, એમ કે દોડ્યો શબ્દ છે જેમાં દોડ પછી ય અને ઓ આવા 3 રૂપ લાગ્યા છે. અને એ જ રચના પ્રમાણે જો તમે આગળ ચાલો, આ જ રચનામાં જો ક્રિયા અભિવ્યક્ત કરતો ધાતુ બદલાય તો પૂર્ણાવસ્થા કે પ્રત્યેનું અલગ રૂપ આપણી સમક્ષ આવે, બરાબર. પરંતુ દોડ ધાતુ સાથે આપણે ય અને ઓ જ જોડ્યા છે, બીજા કોઈને સાથે જોડ્યા નથી. પછી એક પી ધાતુ છે. જો હવે પી ધાતુની સાથે આપણે ધ જોડ્યો છે અને પછી ઓ લગ્યું છે, એમ કરીને બન્યું છે. પણ હવે જ્યાં ધ છે તે ય લગાવવું હોય તો પછી તો એ પીઓ આવું થઈ જશે. પણ એનો અર્થ પાણી પીવાના અર્થમાં કે કંઈ પીધું છે એવા અર્થમાં નહીં થાય. ત્યારે તમારે ધ જ લગાવવો પડે ફરજિયાત. વળી તમે જોશો કે બેસ આવું રૂપ છે, તેની પાછળ ઠ લગાવ્યો છે અને ઓ થયું, તો બે ઠો આવું થાય. ત્યાં તમે ય નથી મૂકી શકતા કે ત્યાં તમે ધ નથી મૂકતા, ત્યાં તમારે ઠ જ મૂકવો પડશે, બરાબર. તો આમ કરીને પૂર્ણાવસ્થા દર્શાવવા માટે ય, ધ અને ઠ આવા 3 પ્રત્યય મૂકેલા છે. આટલું તમને બરાબર સમજાયું છે. સૌ પ્રથમ છે ક્રિયા છે, પછી ભૂતકાળના 3 પ્રત્યય, તેના પછી પદ સંવાદના 3 અલગ પ્રત્યય મૂક્યા છે. આ ત્રણેય ધ્વનિ ઘટક મળી અને એક શબ્દ બનાવે છે એવું તમારા ધ્યાનમાં આવ્યું હશે. હવે સમજો કે જ્યારે એક જ અર્થ કે એકથી વધુ રૂપો દ્વારા વ્યક્ત થાય છે, એક જ અર્થ છે. અર્થ કયો જોતો હતો કે ભૂતકાળ દર્શાવો છે ક્રિયાનો, તો એના દર્શાવવા માટે આપણે એકથી વધારે રૂપો લેવા પડ્યા. જેમ કે ક્યાંક ય મૂક્યો, ક્યાંક ધ મૂક્યો અને ક્યાંક ઠ મૂક્યો, આવું કરવું પડ્યું છે. તો ત્યારે શું થાય, તો કે આવા સમયે જે રૂપોની વપરાશ માત્રા છે એ વધારે હોય એને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. જે વધારે હશે એ મૂળ રૂપ ઘટક કહેવાશે, પણ ઓછા હશે એ બધાને ઉપરૂપ કહેવામાં આવશે, એલોમોર્ફ. આપણો મૂળ ટોપિક જ છે કે ઉપરૂપ એ શું છે એને એવું કહેવામાં આવશે. તો આ દૃષ્ટાંતને તમે ફરીથી બરાબર સમજો તો એ ખબર પડશે કે ભૂતકાળ કે પૂર્ણ અવસ્થા દર્શાવી છે કાળની. તો એના માટે આપણે અર્થને વ્યક્ત કરવા માટે ધ રૂપ છે એ ક્યાં વાપરીએ ખાસ કરીને, તો કે જો ખાવું હોય તો એનું ખાધું, પીવું હોય તો એનું પીધું, લેવું હોય તો લીધું, દેવું હોય તો દીધું, બીવું હોય તો બીધું. આવા કેટલાક સામાન્ય રૂપમાં જ તમે શબ્દને વાપરો છો. અને ઠ રૂપ ક્યાં વાપરો, તો ખાસ કરીને પેસવું હોય તો એનું પેઠો રૂપ બને, પછી નાસવું હોય તો એનું નાઠો એવું રૂપ બને. આવા કેટલાકમાં ઠ પ્રયોગ જાય. પણ ય એવું રૂપ છે કે મોટા ભાગના ક્રિયા રૂપોમાં વપરાય. જેમ કે દોડવું, રમવું, લખવું, વાંચવું હોય તો દોડ્યું, રમ્યું, લખ્યું, વાંચ્યું આવા રૂપો મળવાના, જેને ભૂતકૃદન કહેવાય ભાષાકીય રીતે. તો આવા રૂપો મળે છે. અને આ સૌથી વધારે આ ભૂતકાળ કે પૂર્ણ અવસ્થા બતાવવા માટે આપણે યનો પ્રયોગ કરીએ છીએ. તો એનો અર્થ એટલે છેલ્લે તારણ પર આવી શકાય કે આપણે જ્યારે ભૂતકાળનો અર્થ વ્યક્ત કરવો છે ત્યારે આપણે ય છે એનો સવિશેષ ઉપયોગ કરતા હોવાથી ય છે એને રૂપ ઘટક કહેવાનું. અને આ સિવાય યના સ્થાને કેટલાક સંજોગોમાં ધ અને ઠનો જો ઉપયોગ કરવો પડતો હોય તો હવે આપણા માટે ઉપરૂપ છે. આમ કરીને એની બરાબર વાત કરવાની રહેશે. તો આ ઉપરૂપ એ શું છે તમને બરાબર હવે સમજાયું છે. સરળતાથી વર્ણવવા માટે આ ઉપરૂપ છે એને ખ્યાલમાં લેવાના છે. તો રૂપ એટલે શું, રૂપ ઘટક એટલે શું અને ઉપરૂપ એટલે શું, આટલે સુધી તમે બરાબર સમજાશો. હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું અને આપણે સમજીશું કે આખું જો વાક્ય હોય તો એમાંથી રૂપ ઘટક છે એની તારવણી કઈ રીતે કરવી. એટલે હવે પછીના વિડીયોમાં આપણે તરત મળીએ અને જોઈએ કે વાક્યમાંથી રૂપ ઘટકને કેવી રીતે તારવવું. એના કોઈ ચોક્કસ સિદ્ધાંતો છે, તો કે હા છે, અને એના માટે આપણે મળીએ છીએ આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી તમે બરાબર અભ્યાસને ચાલુ રાખો. જય હિન્દ.